बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक मिरान्धानां ज्ञानान् जनिशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। परम गुरवे नमो नमः। प्रश्नोत्तरी न समाधान रूपे धर्म वार्ता प्रारंभ पहला करिए पछी आगळनी वात चाले। प्रश्न तो एवो हतो के अपूर्व अंतर संशोधन एटले शुं अने ए केवी रीते करवुं। तो अपूर्व अंतर संशोधन आइसोलेटेड नथी। मारा दीकराने मेडिकल में एडमिशन मळ्युं बाय फ्लूक नथी मळ्युं। साहेब ए खातो पण नहोतो ने पीतो पण नहोतो। 1.5 વર્ષથી અમે ગમે ત્યાં જઈએ તો અમે એ એકલો ઘેર રહીને બધા જઈએ બહાર પિકનિક હોય કે ગમે ત્યાં જઈએ તો પણ એ કે મને આવવું ચોટલી બાંધીને વાંચતો હતો, ચોટલી બાંધીને અભ્યાસ। એવું ન હોય તો આગળનો પ્રશ્ન ઊભો થતો 35% 40% માર્ક આવે એની વાત અહીંયા ચાલતી, અહીં તો 90-92ની વાત ચાલે છે। એટલે પહેલી વાત કહે છે જેણે અપૂર્વ અંતર સંશોધન ખરેખર કરવું હોય તેને માટે આ પહેલાની પૂર્વ શરત જો ફૂલફિલ ન થાય તો અંતર સંશોધન થઈ શકે નહીં। પણ સાહેબ હું એવું નવું મશીન લાવ્યો છું કે પાણીમાંથી અમે માખણ કાઢીએ છીએ કે ભાઈ તારી વાત હશે, દુનિયામાં ક્યાં એવું બનતું, ભગવાન ના કહે છે। હું એવું મશીન લાવ્યો છું કે પાણીમાંથી માખણ નીકળે, અમારે ઘી લેવા જવાનું નહીં, દૂધ લેવા જવાનું નહીં, માખણ લેવા જવાનું કંઈ નહીં। તારી વાત સાથે ભગવાન જ્ઞાની પુરુષો સંમત થતા નથી। તો જે અપૂર્વ અંતર સંશોધન કરવા માગે છે, જો માગતો હોય તો મહત પુણ્યના યોગે આગળનું હોય, આગળનું ચાલ્યું જ આવતું હોય, એ આપણા જ્ઞાનનો વિષય નથી પણ સામાન્ય જ્ઞાનનો વિષય છે, વિશેષ જ્ઞાનનો વિષય નથી। તો કે એ કેવી રીતે થાય કે ભાઈ તું મનુષ્ય બન્યો, insignificant number of the jivas are born as human beings। આ વિશ્વમાં જેટલા જીવો છે એમાં મનુષ્યોની સંખ્યા નહીવત। આખો પેસિફિક મહાસાગર અને એમાં એક ટીપુ એટલા જ મનુષ્ય બની શકે। એમાં પાછું એકથી એક ચડિયાતો બધું મળ્યું પણ તું તત્પર થયો એટલે આ બધું महत पुण्यना योगे। कोई महाभाग्यवान ने आनु अनुवृत्ति है, आनी अनुवृत्ति है। अहींया आगळ संख्या बताववा माटे लखी छे।
કે સાહેબ આપણે આ ઇન્ડિયામાં આટલા 1 અબજ ને 2 કરોડ માણસો છે, પણ હું તો એમ માનું છું કે આપણે 1000 ટાટા હોવા જોઈએ, 1000 બિરલા હોવા જોઈએ અને 100 અંબાણી હોવા જોઈએ. એવું રાખો, આપણે એવું કરો. એ વિશફુલ થિંકિંગ છે. કલ્પનાથી, માત્ર ઈચ્છા કરવાથી કામ થતું નથી. પણ જે ભાવના તે કરી એને અનુરૂપ કર્તવ્ય કરે તો થાય. પણ અહીં તો ના કહે છે. વ્યવહારિક વાત છે. બિરલા, અંબાણી ને ટાટા થોડાક જ હોય. 1,40,000 વિદ્યાર્થીઓમાંથી 1,000 ને જ એડમિશન મળે. એટલી બધી મેડિકલ કોલેજો ખોલી નાખી, એટલી બધી ખુલે જ નહીં. અને બધા ડાક્ટર બને તો લુહાર, સુથાર, કડિયા, કુંભાર, હજામ, મોચી બધા કોણ બને? અને એના વિના સમાજ ચાલે નહીં. એટલે સામાજિક વ્યવસ્થા છે. અહીંયા આધ્યાત્મિક વ્યવસ્થાની વાત થાય. એવું કેમ તમે કહો છો? ભગવાન કહે છે વિરલા જાણે તત્વને, વિરલા શ્રદ્ધે કોઈ, વિરલા ધ્યાવે તત્વને, વિરલા ધારે કોઈ. આ ગાથા બંનેમાં છે. સ્વામી કાર્તિક અનુપ્રેક્ષા અને યોગ સાર, પરમાત્મા પ્રકાશ. એ વાત કૃષ્ણ ભગવાન પણ કહે છે મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતા. 1000 ગુણ્યા 1000 તેનાથી વધારે, 1000 ગુણ્યા 1000 એનાથી વધારે. કૃપાળુદેવ એમ કહે છે અને આનંદનંદજી કહે છે કે ભાઈ અવધુ રામ રામ જગ ગાવે, વિરલા અલગ જગા. અથવા 500 ગાવ જશો તો પણ જ્ઞાનીનો યોગ મળવો દુર્લભ છે. આ તો આ કાળની વાત થઈ, પણ એવું 3 કાળને વિશે પણ છે. પણ ત્યાં આગળ ડિગ્રી ઓછી છે. એટલે કોઈ મહાભાગ્યવાન કે અમે બધા અપૂર્વ અંતર સંશોધન કરીને આત્મજ્ઞાન લઈ લઈએ. ગુડ, ભાવના સારી છે, પણ એ માટે એ હોય તો જ થાય. કે સામે એ તો ના ચાલે, એવું તો માન ના કરાય. તો કે પ્રભુ ભૂલી જવાનું. રૂપિયાની નોટ લઈ અને હીરાનો હાથ 36 લાખનો લેવા ગયો. પેલો કહે સાહેબ લઈ જાઓ પાછા. 5 મોટા કોથળા ભરીને નોટો હું ગણું તો મારો ધંધો બંધ થઈ જાય. 4 દિવસ મારા 4 ક્લાર્ક લાગે. જયારે 500 ની નોટો લઈને આવજો, બંડલ તે પાછું પેલું રિઝર્વ બેંકમાંથી, અને નહીં તો ચેક લઈને આવજો. મારે વેપલો કરવો નથી. કોઈ મહાભાગ્ય. ત્રીજું કે સદગુરુ અનુગ્રહે, જેટલું સમજી શકાય. અહીંયા આગળ આવશે સદગુરુ અનુગ્રહની વાત. આ 3 ફૂલફિલ કર્યા હોય તો આગળ વાત ચાલે, નહીં તો વાત ચાલે નહીં. આવશ્યક નથી લખ્યું, આવશ્યક નથી, અનિવાર્ય છે. જ્યાં મગરનો મોક્ષ થાય કે નહીં થાય? કે ન થાય મોક્ષ. મનુષ્ય ભવ સિવાય કોઈ પણ અન્ય જીવનો પૂર્ણ મોક્ષ થાય. સિદ્ધાંતમાં એવો ફેર ન પડે કે સાહેબ પણ ચોથા કાળમાં તો મગર હોય તો એનો તો મોક્ષ ન થાય. મોક્ષ ન થાય, પૂર્ણ મોક્ષ. એમ વાત થઈ. કે અમારે ઘેર એવું કે અમે પાણીમાંથી એવું મશીન લાવ્યા છે, માખણ નીકળે છે. કે તારી વાત સાથે ભગવાન સંમત થતા નથી.
આનો વિસ્તાર આગળ આવશે. આ બધું કરીએ અને આમાંનું અડધું તો આપણા હાથમાં નથી, અડધું આપણા હાથમાં છે. કે જે નથી એ તો આપણા જ્ઞાનનો વિષય નથી. જે આપણા હાથમાં નથી તે મને મોહની કર્મની કેટલી સત્તા હશે એ કોઈને ખબર નથી, કેવળ જ્ઞાની પ્રભુને ખબર છે. પરંતુ જ્ઞાનીઓ અનુમાન જ્ઞાનથી કહી શકે. તું ઘડીએ ઘડીએ ગાળો બોલે, ઘડીએ ઘડીએ ક્રોધ કરે, ઘડીએ ઘડીએ અપસેટ થઈ જાય, તને કોઈની સાથે ફાવે જ નહીં, તો નજીકના ભવિષ્યમાં આત્મજ્ઞાન થાય. તારા જીવનમાં મોહની કર્મનું એટલું બધું જોર છે કે હમણાં નજીકના ભવિષ્યમાં અપૂર્વ અંતર સંશોધન કરવાની તારી સમુચ્ચય યોગ્યતા પણ નથી, અને તેના પરિણામ રૂપે તારી તત્કાળ યોગ્યતા પણ નથી. જે આપણામાંથી જે પણ કોઈ અથવા જે ભવ્ય જીવો હોય, આસન્ન ભવ્ય જીવો, એમાંથી આ બધું શું થાય, એનું રિઝલ્ટ આપણે આવું બધું કરીએ તો શું થાય? ક્વોન્ટિટેટિવ ગ્રાફિક રેપ્રેઝન્ટેશન છે કે સાહેબ અહીંયા તો આટલું બધું જાડું છે અને અહીં તો એકદમ પાતળું થઈ ગયું કે તૂટવાની તૈયારી છે. એટલે સાહેબ અહીં તો આટલું બધું જાડું છે અને અહીં તો દોરા જેવું થઈ ગયું, દાંતી પડી ગઈ, પતંગ કપાઈ જવાનો, મોહની કપાઈ જવાનું. તો ક્યારે? પ્રોસેસ 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 પ્રોસેસ. અપૂર્વ અંતર સંશોધન આ બધાથી નિરપેક્ષપણે ન થઈ શકે. તમારે જવાનું કામ તો બાયલા છે, મારે તો કોઈ સાધન બાધન ન જોઈએ, સીધો મને આત્માનો અનુભવ કરાવી દો. કોઈને આત્માનો અનુભવ કરાવી શકે તો પહેલા તીર્થંકર ભગવાન જે હોય તે સમસ્ત વિશ્વના જીવોને આત્માનો અનુભવ નિશ્ચય નહીંથી મોક્ષ માર્ગ સ્વાધીન છે. પોતે જ સત્પુરુષાર્થ કરે તો પોતે જ મોક્ષ માર્ગ એટલે કે આત્મજ્ઞાન આદિને પામીને ક્રમે કરીને મોક્ષે પૂર્ણ મોક્ષને પામે. આ બધું આપણે કરીએ, આગળ પણ આવશે તો શું થાય કે આપણને ખબર કેવી રીતે પડે? તો કે એ તો ખબર ન પડે, એ તો કર્ણાન યુગનો વિષય છે, પણ એનાથી ખબર પડે. Is my present life and the totality of personality in consonance with these conditions? બનાવટી ક્ષમા કરે એની એ નથી. It should be a part and parcel of your personality. આપણા સમુચ્ચય અને અંતરંગ વ્યક્તિત્વનો એક ભાગ થઈ જવો જોઈએ. બાળક, નાનું બાળક માતાને વહાલ કરે તો એ આર્ટિફિશિયલ નથી કરતું. આ તો દ્રષ્ટાંત છે. એની મમ્મીને મસ્કો મારે. આપણે કેટલા વાળી 1 વર્ષના બાળકની વાત કરીએ છીએ, એની મમ્મીને મસ્કો મારે છે, એની મમ્મીને મસ્કો. એવું નથી, ભલે એને રાગ છે, મોહ છે, પણ એ છે સાચું, છે સાચું. વ્યવહાર દ્રષ્ટાંત છે આ તો. એ ખોટું ખોટું બતાવવા માટે એની મમ્મીને તો ગમતી નથી,
પણ અમસ્તી ખોટું ખોટું એવું બતાવે છે કે મમ્મી ગમે. આ તો વ્યવહારિક દ્રષ્ટાંત છે તો એને મોહ, પણ છે એ મોહ જે છે એ એને માટે એ માયાચાર નથી. He really loves his mummy or daddy, whatever it may be. મારા જીવનમાં આવું બધું. જીવન એટલે શું? એ આચાર્ય ભગવાને કહ્યું તે આપણો અભિપ્રાય, આપણા વિચારો, આપણી વાણી, આપણું શરીર અને શરીરની બહારના પદાર્થો, નિકટસ્થ એટલે વસ્ત્ર આદિ અને દૂરસ્થ દીકરા, બંગલા, મોટર, સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી એ બધું, એમાં પણ આ બધાની ઝલક થાય. બોલવાથી વિનય ના આવે. આપણે ભગવાન તમને પ્રણામ કરજો, મનમાં બીજા વિચાર તો પ્રણામ થયા નથી બરાબર. અભિપ્રાય છે, ઉપયોગ છે, અંતનો ભાવ છે. વાણીથી પણ એવું બોલે છે, હો પ્રભુ, હો પરમાત્મા, હો સત્પુરુષો. એ 6 પદપત્રના અંતમાં જે છે ને બધા જન્મજાના મરણનો નાશ કરવા વાળો, બરાબર ને, 5-6 પેરેગ્રાફ બધા, ભલે ત્યાં જ્ઞાન થઈ ગયું છે પણ એવું ન થયું હોય તો પણ યથાપદવી એવું થાય છે. જ્ઞાનીને પારમાર્થિક છે, ઉત્તમ મુમુક્ષુને આત્મલક્ષ્ય છે. જ્ઞાનીને પારમાર્થિક છે કારણ કે મોહ ગ્રંથિનો અભાવ થઈ ગયો. આ બધું ક્યારે ચાલે છે? 6ઠ્ઠા પદની સિદ્ધિ થઈ પછી. 6ઠ્ઠું પદ પછી આવે છે કે નહીં? આ બધું, આ બધા પેરેગ્રાફ ક્યારે આવે છે? 6 પદ પૂરા થાય પછી આવે છે. અમારે ગરમી જરાય સહન ન થાય, એક જરાય સહન ન થાય તો આત્મજ્ઞાન ન મળે. સાહેબ બીજા બધા એના પાપથી મરે તો મરે, એમાં હું શું કરું? મને કે હું કોઈની મદદ ન કરું તો કે આત્મજ્ઞાન ન થાય. મને તો કોઈ દેખાતું જ નથી, આ બધા બુદ્ધુ છે, કોઈનામાં એક ગુણ જ નથી. એવું ન હોય તો કૃષ્ણ ભગવાનનું એક દ્રષ્ટાંત આપતા જતા હતા. દ્રષ્ટાંત છે, આ તો કથાનો યોગ છે. એમની સેના સાથે કૃષ્ણ ભગવાન બધા જતા તે રસ્તામાં વિશ્રામ માટે ઉભા રહ્યા. એ પાસે એક મરેલું કૂતરું પડ્યું હતું. મરી જાય એટલે મોઢું કેમ થઈ જાય? એટલે એના દાંત દેખાતા હતા. તો કૃષ્ણ ભગવાન કહે છે, જો આ કૂતરાના દાંત કેટલા સારા છે. આ કૂતરાના દાંત, હવે મરી ગયેલું, સડી રહેલું, કોવાઈ ગયેલું કૂતરું, એમાં હું તો કથાનું યોગનું દ્રષ્ટાંત. આજ્ઞા પાલનની તત્પરતા. ઇફ અને બટ્સ બહુ હોય ત્યાં સુધી આત્મજ્ઞાન ન થાય. કે સાહેબ તમે કહો છો તો ખરા પણ મને તો ટાઈમ ના મળે. સાહેબ હમણાં તો મારે સિઝન બહુ ચાલે, મારાથી તો આ ન થઈ શકે. ખોટો છું, કારણ કે દીકરીના લગ્નમાં તો બધું ભૂલીને 1 મહિનો ઉજાગરા પણ કરે છે ને બધાને કહી દે છે તમારે મને કંઈ પૂછવું નહીં, જેટલા પૈસા વાપરવા હોય એટલા 10, 20, 30, 40, 50 લાખ, 60 લાખ, ડોન્ટ આસ્ક મે. દાન દેવાનું આવે, તમે કેટલા લખાયા, તમે કેટલા લખાયા, તમે કેટલા લખાયા, એમ કરો મારા 501 લખો. આજ્ઞા પાલનની તત્પરતા. એમાં ગૌતમ સ્વામીનું દ્રષ્ટાંત લેવું, અર્જુનનું દ્રષ્ટાંત લેવું. કરીષ્યે વચનમ તવ. ગૌતમ સ્વામી કે તહત આપની આજ્ઞા શિરોમાન્ય છે.
બહુ મોટા પુરુષો હતા, આપણે એનો અમુક ભાગ તો કરી શકીએ. ઇન્દ્રિય વિજય આગળ થોડું આવી ગયું આમાં. ઇન્દ્રિય વિજય સહજ મિલાસો દૂધ બરાબર, માંગ लिया सो पानी, छीन लिया सो खून बराबर. ગોરખ બોલ્યા, એક ઇન્દ્રિય નહીં, 5 ઇન્દ્રિય. અને 5 ઇન્દ્રિયનો પપ્પો મન. મને મનમાં આવે ને એ હું કરું, આત્મજ્ઞાન નો થાય. કારણ કે આગળ કહેવાના છે આત્મજ્ઞાન થવા માટે આવું બધું આદિ કહેતા આટલા ગુણો નથી, કઈ ઘણા બધા હોય આવા ઉત્તમ ગુણોનો વ્યક્તિત્વ. આપણા જેને અપૂર્વ અંતર સંશોધન કરવું છે એના વ્યક્તિત્વમાં આવા ગુણોનો ઉદય કરવો, એને માટે ટાઈમ ટેબલ, એને માટે એક આખું કેટલું પ્લાનિંગ કરો. તમારે બંગલો બનાવ્યો, હા, 75 લાખનો, તો જરા પણ સેકન્ડ ક્લાસ મટીરિયલ નહીં ગેટ આઉટ, રિજેક્ટ કે સાહેબ સારો આરસ છે નહીં, નખત્રાણા ક્યાંનું જોઈએ? મકરાણાનો જ જોઈએ, અંબાજીનો નહીં, ઉદયપુરનો નહીં, જયપુરનો નહીં. ત્યાં તો એટલો એક્ઝેક્ટ ને એટલો પ્રિસિશન વાળો છે કે જાણે બીજો અર્જુન જોઈ લો, આમ બાણ તાકે, રામબાણ. અને જ્યાં પરમાર્થમાં તો અપૂર્વ અંતર સંશોધન ન માટે હવે એમના પ્રશ્નોનો ઉત્તર ચાલુ થાય છે. આવું અપૂર્વ અંતર સંશોધન માત્ર ઉત્તમ મુમુક્ષુ હોય તે જ કરી શકે, બીજા કરી શકે નહીં. બીજા સંશોધન કરી શકે અને અંતર સંશોધન પણ કરી શકે, પણ અપૂર્વ અંતર સંશોધન ન કરી શકે. વળી અપૂર્વ અંતર સંશોધન એ પણ હપ્તે થાય છે. એનું આગમ પ્રમાણ શું છે? દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય છે. આત્મજ્ઞાનાદિની પ્રાપ્તિ ક્રમે કરીને જ થઈ શકે છે. મીરા કહે પ્રભુ ગહીર ગંભીરા, હૃદય રહોજી ધીરા, આધી રાત પ્રભુ દર્શન દીનો, જમુનાજી કે તીરા, મને ચાકર રાખોજી, ગિરધારી લાલા ચાકર રાખો. 12 વર્ષે ગુરુએ કહ્યું શબરીને કે રામ મળશે. 60 વર્ષ ઉપર થઈ ગયા ત્યાર પછી રામ મળ્યા. તો 2-4 વર્ષ હોય, ગુરુએ તો મને મસ્તું સાંત્વના આપવા માટે કીધું હતું. મને કે રામમાં મળે નહીં, બધું જવા દો, હું તો જેમ કરતી હું તેમ કરો. અટળ વિશ્વાસ, એટલી શ્રદ્ધા, એટલી ધીરજ. એટલે અનેક પ્રકારની નિષ્ફળતાઓથી પણ હારી જવું નહીં. ના, પૂર્વ કરવો અહીંયા. પણ અત્યારે આ તો બદલી શકાય છે, અંશે બદલી શકાય છે. સારા જ ભાવ કરો, સારા જ ભાવ કરો, સારા જ ભાવ કરો. સૂતા, બેસતા, ઉઠતા, હરતા, ફરતા, ચાલતા, ગમે ત્યારે સારા જ ભાવ કરો. કરી શકતા નથી, રાખ્યો તો ખરા એવો લક્ષ્ય. એવો લક્ષ્ય રાખીએ, વ્યવહારમાં કેમ એવું કરે?
સાહેબ ધંધાનો મારે 1 વાગે ફોન આવે ને રાતના, તરત કહું આવું છું સાહેબ, સાહેબ આવું છું. બધા ઘરના કે અરે 1 વાગ્યો છે, અત્યારે આવું છું કરો છો, તમને ખબર ના પડે. ફોન ડ્રાઈવરને કે ગાડી લાવ, એકદમ ઉપડ્યો. તમારા અમેરિકામાંથી બધા ધંધા થાય, અહીંયા તો પર્સનલ ઈમેલ પર ન થાય સોદા, ઈમેલ પર અહીંયા સોદા ન થાય, અહીં તો શેઠની દાઢીમાં હાથ નાખવો પડે. ત્યાં તો 1 વાગે તૈયાર થઈ ગયા, ગમે ત્યારે સાહેબ. ચાનો બહુ શોખ હતો, શું કહે છે, રાતના 11:30 વાગે કે કઈ લેશો, કઈ ચાવા લેશો? એની ટાઈમ ઇઝ ટી ટાઈમ, એની ટાઈમ ઇઝ લો. રાતના 11:30-12 વાગે કડક ચા, પાછો એમ કે કડક મીઠી આપજો. આખી રાત આળોટીશ, પણ એ વાંધો નહીં, પણ મને ચા તો. કેમ? જ્યાં પ્રેમ છે ત્યાં પ્રેમ નથી, મોહ છે. ત્યાં ગણતરી, જ્યાં ગણતરી છે ત્યાં હજુ પ્રેમ પરિપક્વ થયો. પ્રેમનું સાયન્સ મોટું છે, માટે દુનિયામાં કોક જ પ્રેમ કરી શકે. પ્રેમ ગલી અતિશા કરી, તામે દોન સમા, જબ મેં થા તબ હરી નહીં, જબ હરી તબ મેં. એટલે એ તો પરાભક્તિની વાત કરી. પર પ્રેમ પ્રવાહ બળે, એની નીચે પણ બધું કર્યું હોય તો જ ત્યાં પહોંચાય. શ્રવણ, કીર્તન, ચિંતન, વંદન, સેવન, ધ્યાન, લઘુતા, એમ કરતા નિયતિ છે. તો સિદ્ધાંત પરિભાષામાં 5 સમવાય કારણ જોઈએ. અધ્યાત્મમાં જો ઈચ્છો પારમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભાવ સ્થિતિ આદે નામ લય છેદો નહીં આત્મા. સ્થાપને જને મોક્ષ પંથે ધ્યા અનુભવ તેહને, તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પર દ્રવ્યો વિશે. અધ્યાત્મમાં એવું સિદ્ધાંતનો સ્વીકાર. અધ્યાત્મમાં એટલે મારું કલ્યાણ થવાનું હોય ત્યારે થાય, એવું ન હોય. તું જાગે, આત્મા જાગે તો કર્મો ભાગે. અહીંથી આવું બધું કરવાથી આ તૂટી ગયું છે કે અહીંયા આવી ગયો. હવે એ કરવા માટે, અપૂર્વ અંતર સંશોધન કરવા માટે કૃપાળુ 2 શબ્દો મૂક્યા છે, બરાબર ને? બધાને ખબર છે. એના વિચાર અને આ સમ્યક જ્ઞાન ના લક્ષ્ય અને આ સમ્યક ચારિત્રના લક્ષ્ય. દર્શન, જ્ઞાન અને ચારિત્ર, આ ત્રણે કોના ગુણ છે? આત્માના. વિવેકપૂર્વક અને શાંત ભાવે, કે એક જ કહેવું હતું ને, વિવેકપૂર્વક કેવું હતું, શાંત ભાવની શી જરૂર છે? शांत भाव के बिना कभी आत्मा का अनुभव नहीं हो सकता. Very detail of the modus operandi from Charananuyog and Dravyanuyog viewpoint. Mainly અપૂર્વ અને સંશોધન. અહીંયા અંતર કેમ નાનું કરી નાખ્યું? આ ભાઈની વાત ચાલે છે, આત્માની વાત ચાલે છે. દીકરા, બંગલા, મોટર, સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી અને શરીર. દુનિયાના પદાર્થોની માળા ચાલુ હતી અહીંયા આગળ. તે તોડીને અહીંયા આવ્યો તારે કે છે જગત ઇષ્ટ નહીં આત્મ થે મધ્યપાત્ર મહાભાગ. ત્યાં તો મધ્યપાત્ર એટલે કેવળ જ્ઞાનની અપેક્ષા કીધું છે. કારણ કે આગળ તરત નહીં તૃષ્ણા જીવ્યા તણી ને મરણ યોગ નહીં ક્ષોભ, પછી કેવળ જ્ઞાન આવે છે. એ રીતે મધ્યપાત્ર નથી, અહીં તો ઉત્તમ પાત્ર છે. કેવળ જ્ઞાનની પ્રાપ્તિની અપેક્ષા એ વાત જુદી રીતે હોય, આત્મજ્ઞાનની પ્રાપ્તિની અપેક્ષા એ વાત જુદી રીતે હોય.
એટલે અંતર નાના અક્ષરે છે, કારણ કે ઉત્તમ મુમુક્ષુ થઈ ગયો છે. એટલે આખો દાડો દુનિયાની વાત કરતો નથી. ખબર કેવી રીતે પડે? કે આ અભ્યાસથી. અહીંયા આગળ ઉપાદાનની મુખ્યતા છે, અહીંયાથી અહીંયા ઉપાદાન છે, આ નિમિત્ત છે, આ નિમિત્ત છે. એ પ્રમાણે ત્યાં આગળ છે. કઈ વાંધો નહીં, સમજી લો. બસ છેલ્લી વાત, પણ સૌથી અગત્યની વાત. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સમકીતને વર્તે અંતર શોધ. વર્તે અંતર શોધ. કોને? અત્યારે નિમિત્તની અપેક્ષા એ ચાલે છે મુખ્ય. દ્રષ્ટાંત આવે છે ને, તો સવારના 4 વાગે કૃપાળુ કહે છે કે ભાઈ પાણી પીવું છે, તરસ લાગી છે. સાહેબ મારે તો ચોવ્યા છે. આવું પૂછો છો તમે? આપણે પણ આવું જ કહીએ. 5 મિનિટ વધારે લાંબો સ્વાધ્યાય ચાલે તો અમે તો ન ચાલે, મારે ન ચાલે. મોડું કરાવો છો, ટાઈમની કઈ ખબર નથી રાખતા. રુચિ હે. દીકરીના લગ્નમાં તો સવારના 6 વાગ્યા સુધી સૂતો નથી. લાલ લાલ આંખો થઈ જાય. બધા કેટલું કે ભાઈ સુઈ જાઓ ને ભાઈ, થોડું સુઈ જાઓ, તબિયત બગડશે. તમને ખબર ન પડે મારી કઈ તબિયત ન બગડે. આખી રાત જાગવામાં વાંધો. અને અહીં જો 5 મિનિટ વધારે થઈ તો કે કેમ? रुचि नहीं है. बैठा है स्वाध्याय में, चित्त कहाँ है? भ्रमण करता है जगत के पदार्थों में. यही में तेरा उपयोग चल रहा है. અને સાનિધ્ય, આ બે એકબીજાથી સંબંધિત છે. સાનિધ્ય આ ગૃહસ્થ અવસ્થામાં ન થઈ શકે. એને માટે આંશિક નિવૃત્તિ ક્ષેત્રનો યોગ જોઈએ. સાનિધ્ય કમ સે કમ એમના દરરોજ 5-10 વાર દર્શન કરે. એવું કઈ આપણા ચાલુ જીવનમાં બનવું અઘરું પડે. સાનિધ્ય આત્યંતિક પરિચય સત્પુરુષનો. નિમિત્તની અપેક્ષા વાત ચાલે છે. અહીંયા ઉપાદાન બધા છે. એમની કૃપા, એમના સ્પંદનો, એમના આભા મંડળનો લાભ, એમની સેવાનો લાભ, એમના ચરણકમળનો લાભ, એમના બોધનો લાભ, એમના વંદનનો લાભ, એમના પ્રણામનો લાભ, એમની પ્રશંસાનો લાભ. तन से, मन से, धन से, सबसे सबसे. ત્યાં કોણ કરી શકે? સતત આત્મ જાગૃતિ. કારણ કે એ પણ એમ કહે છે हमारे सामने मत देखो, आंख बंद करो, अंदर में झांको. सदगुरु कहते हमारे सामने मत देखो, आंख बंद करो, अंदर में देखो.
અહીં તો ધ્યાનના સમયની વાત નથી. ખાતી વખતે, કપડા પહેરતા, સ્નાન કરતા, બારમાં ભક્તિ કરતો હોય ત્યારે. ભક્તિ દુનિયાના લોકો તો હોઠથી, જીભથી, દાંતથી, તાળવાથી, ગળાથી કરે છે ભક્તિ. वो भक्ति ठीक है, वो अवलंबन है. भक्ति तो आत्मा करता है. कपट रहित थई आत्म उपयोगात्मक, उपयोगात भावात्मक, आत्यंतिक प्रेम भाव, सर्व समर्पण भाव सहित. આનો પરિચય કરવો, આ બધાનો પરિચય કરવો. અને અનાત્મ સત્તા જે છે એ છે. હવે પેલું બધું નીકળી ગયું. દીકરા, બંગલા, મોટર, સોનું, ચાંદી, હીરામણ બહાર ગયા, શરીર બહાર ગયું. પાપ ભાવ, પુણ્ય ભાવ, પાપ ભાવ, પુણ્ય ભાવ, પાપ ભાવ, પુણ્ય ભાવ, એ ચાલે છે. એમાં એ ઉમેરે છે. પાપને કટ્ટા કરે છે, પુણ્યમાં મધ્યસ્થ થાય છે, લક્ષ આત્માનો કરે છે. અનાત્મ સત્તા વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ, એ અનાત્મ સત્તા છે. આગળ વીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ તે શુભાશુભ છે. ત્યાં નાસ્તિક કથન કર્યું છે. નાસ્તિક કથન થાય ખરું, પણ પુરુષાર્થ અસ્થિતિ થાય. કથન બંને પ્રકાર થાય અને પુરુષાર્થ પણ બંને પ્રકાર થાય. પણ અહીંયા આ સ્ટેજ આવે એટલે હવે અસ્થિતિ, આત્માને પકડવો છે. આત્માને ઉપયોગને પકડવો. ઉપયોગ એટલે અહીં શુદ્ધ ભાવને પકડવો છે. શુદ્ધ ભાવ એટલે શુદ્ધાત્મા જ્ઞાયકની ઉપયોગમાં પકડ. આ બધું ન થયું હોય તો કલ્પના કર્યા કરે કે હું જ્ઞાયકને પકડું છું, હું જ્ઞાયકને પકડું છું, પણ જ્ઞાયકને પકડી જ ન શકે. અનાત્મની સત્તામાં રાચે છે અને ભ્રાંતિમાં છે. પાત્ર વિના વસ્તુ ન રહે. દશા નહીં એવી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, તો મોક્ષ માર્ગ પામે નહીં. અનાત્મ સત્તા એટલે પાપ અને પુણ્ય, આશ્રમ અને બંધ. અંતરંગની વાત ચાલે છે. કારણ કોને માટે ચાલે? ઉત્તમ પાત્રની વાત ચાલે છે. હેયનો અપરિચય. હે એટલે અનાત્મ સત્તા છે, એનો અપરિચય, ત્યાગ. ત્યાં બંને લઈ લેવા. આવું બધું કરવામાં અસત્સંગ, અસત પ્રસંગ, મેરેજની પાર્ટી, બર્થડેની પાર્ટી, સારા સારા કપડા, પિક્ચર જોવા જવું, ઓછું ઓછું. हमारे लिए नया मोक्ष मार्ग नहीं निकलने वाला है. ત્યાં હું તો જેમ જીવતો હોય તેમ જીવું. આવું બધું મન ન ફાવે તો કે પ્રભુ જેમ એમ જ રહેશે. જે કરે છે એ જ મળશે ભવિષ્યમાં. આપણો તબિયત ફર્સ્ટ ક્લાસ રહે, હા બસ દીકરાઓ સેવા કરે, જે આપણે જોઈએ તે મળે, ખાવા પીવાનું બધું ટેસ. એવું ટેસ જ તને મળે, એવું મળે નહીં. હો, કારણ ભાવ પાપના છે, એવું પણ નહીં મળે. પાપ બાંધે છે પાપ અને ઈચ્છે છે પુણ્ય. બાંધે છે પાપ અને ઈચ્છે છે પુણ્યનો ઉદય ન કભી હોગા ન હુઆ. ઉપાદેયનો ફરી ફરી પરિચય. નિશ્ચયથી ઉપાદેય શું છે? શુદ્ધાત્મા, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. એનો બીજું કહીએ કેટલું કર વિચાર તો પામે એટલે કર પરિચય. કારણ કે વિચાર એ શું છે? આંખ બંધ કરીને જે પરિચય કરે એનું નામ વિચાર. આંખ તો બંધ છે, પરિચય કેવી રીતે કરે? હાથથી કરે?
માથાથી કરે, પગથી કરે, એ તો બધું ધ્યાનસ્થ અવસ્થા છે, ચિંતન મગ્ન છે. ઉપાદેયનો ફરી 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 જાય. કાલ બોલ્યા ના, પંદર બોલ્યા ના, આત્મતત્વ અભ્યાસ કરે જે ફરી ફરી તે ચિત્તે જ ચહે, તેજ સુવિચારણા નિત્ય રહે. ફરી 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 જાય, સતત સતત ફરી ફરી પરિચય. નિશ્ચય નહીં, શુદ્ધાત્માનો, જ્ઞાયકનો પંચ પરમેષ્ઠી આવે ખરા, પણ એના તરફ ધ્યાન નથી. પંચ પરમેષ્ઠી ઉપયોગમાં ઝળકે, પણ એ કહે છે કોનામાં ઝળક્યા? હરિયન ભગવાન, સિદ્ધ ભગવાન, આચાર્ય માણસ, ભાદર માણસ, સાધુ, સંતો, ધર્માત્માઓ. આ પંચ પરમેષ્ઠી છે. આનું ધ્યાન કરવાનું, આનું આનું આનું. આ તો હરિયન છે, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સર્વ સંત, ધર્માત્માઓ, ગુણિયલજનો. પહેલા એનું કરવું પડે. ક્લાઇમેક્સ છે. બાબલાને, બેબલીને બરાબર સાબુ વાવું દીધો, નવડાયા, ગરમ પાણીથી આ બધું કર્યું, પછી પાછા બરાબર લૂછી નાખ્યા, પછી પાછો પાવડર લગાડ્યો, પછી 2-4 વાર ઉછાળ્યો, પછી આંજણ આંજ્યું. બોલ બોલ. ધ્યાતા ધ્યાન ધ્યેય ગત કામ, હું સેવક ને હું છું શામ. ઉપયોગમાં પકડ. શ્રદ્ધામાં તો હતી, શ્રદ્ધામાં તો હોય છે. ઉપયોગમાં પકડ. એ ઉપયોગમાં પકડ થઈ જતા અહીંયા એ પકડ થાય છે. ત્યાં આગળ ઉપયોગની પકડ જે એવી થાય, કેવી થાય? एक रूप हो गया. एक रूप हो गया. इसको पकड़ नहीं कहते, इसको पकड़ में अभी द्वैत है, मगर जब पूरी पकड़ हो जाती है तो एक ही रह जाता है. एक. इसी को या ऐसा करते करते क्या होता है? बार बार परिचय करना. चित्त के विकल्पों को शांत होते हैं, शांत करना पड़ता है और शांत करना पड़ता है. फिर यहां पर 3 ये ऐसे बार 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 1 2 3 फिर शांत. ऐसा करने से फिर ऐसा बहुत ऐसा 1 2 3 4 5 6 7 8 9 10, तब फिर संशोधन is a synergistic combination of research and purification. Sanşodhan is a synergistic combination of संशोधन, प्यूरिफिकेशन एंड स्थिरता. स्थिरता स्थिरता स्थिरता. पहली बार की स्थिरता में मोह ग्रंथि विच्छेद नहीं होती. મોટું જાડું લાકડું હોય ને આપણે કાપીએ કરવતથી, અરે તમે ઇલેક્ટ્રિક સોથી કાપો તો પણ વાર લાગે. બે કટકા જુદા. એ પ્રકારે
તે ક્ષણે સ્વસંવેદન આત્માની અનુભૂતિ થાય છે. That is the success of અંતર સંશોધન અને અપૂર્વ અંતર સંશોધન. અત્યારે ટૂંકમાં લીધું છે, ઘણો વિસ્તાર છે. આજે બધું કરવું પડે, એમાં વચ્ચે વચ્ચે આ બધું કહ્યું, એમાં 4 ભાવનાઓ આવી ગઈ, 12 ભાવનાઓ આવી ગઈ, એમાં પરમાત્માની અત્યંતિક ભક્તિ આવી ગઈ, સદગુરુ તેમની સેવા અને તેમનું આજ્ઞા પર અત્યંત પણ આવી ગયું, વારંવાર તેમનું ધ્યાન. એટલે 172 સપ્તપદી લઈ લેવી. પછી ભગવાન સિદ્ધાંતિ કહેશે, બોલો तत्वार सूत्र संवर के कारण, वहां पर केवल ज्ञान की बात है. यहां पर अपन ये बात नहीं है तो सिद्धांत समझने के लिए, वहां तो केवल ज्ञान की बात है. व्रत, समिति, गुप्ति, चारित्र, परिसहजय, भावना और धर्म, ऐसे भाव जमते हैं, जमते हैं, जमते हैं, जमते हैं, जमते हैं, जमते हैं, जमते हैं. मुनि महाराज, हमारे धर्म होता है, उत्तम धर्म हमें नहीं होता. उत्तम क्षमा मार्दवार जो सत्य, हमारे चारित्र सामान्य होता है, उनको चारित्र कैसा होता है? अब एकेडमिक सिद्धांत की अपेक्षा बात कर रहे हैं. सामायिक छेदोपस्थापन, परिहार, विशुद्धि, सूक्ष्म सांप्राय, यथार्थ यहां नहीं होता, इसलिए सिद्धांत को गौण करना. 2 ही है, सामायिक और छेदोपस्थापन, आगे के है नहीं. अभी तो फिलहाल हमारी बात कर रहे हैं. 3 कालिक बात समझना और वर्तमान में जो कर सकते हैं उसका प्रयोग करना. 3 काल की बात भगवान की है, उसका स्वीकार करना श्रद्धा में. भगवान मारा अनधिकारीपणाने લીધે હું સમજી શકતો નથી, પણ આપે કહ્યું છે તે સત્ય છે. આ પ્રમાણે જ્યારે અપૂર્વ અંતર સંશોધનની પ્રક્રિયા અહીંયા પૂર્ણતાને પામે, હજુ તો મિથ્યાત્વ મોહનીના નાશની અપેક્ષા છે, ત્યારે ત્યાં આત્મજ્યોતિ જાગે છે, આત્માનું અનુભૂતિ યથાપદવી થાય છે. પછી આગળ પર એ વધતી જાય છે, છેવટે પૂર્ણ મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. આ પ્રમાણે આપણે સમુચ્ચય વ્યક્તિત્વને સુધારી વિશુદ્ધિનું લક્ષ્ય રાખી શુદ્ધ ભાવને પ્રાપ્ત કરી તેની પકડ એવી થાય કે જેથી તેમાં તન્મય થઈ જઈએ. એ જ આપણે માટે કર્તવ્ય. अंतमंगल. सुख धामयनंत सुसंत चहि दिन रात्र रहे तद ध्यान महि पर शांति अनंत सुधा मय जे प्रणमो पदते वरते जयते प्रणमो पदते वरते जयते. सदगुरु परम कृपाणो लोकना सब संतन के आनंद. मात्र संक्षिप्त લીધું છે, કારણ કે 1-2 કલાકમાં